ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા સચ્ચિદાનંદ આનંદ ક્રીડાકારે શીર્ષક સાથે મહુવામાં શ્રી કૈલાસ ગુરુકુળમાં વિદ્વાનોની ઉપસ્થિતિમાં જ્ઞાનસત્રનો પ્રારંભ થયો છે. જ્ઞાનસત્ર દીપ પ્રાગટ્ય બાદ આશીષ ઉદ્બોધન આપતા શ્રી મોરારી બાપુએ જણાવ્યું કે શબ્દ એટલે આકાશ જ સનાતન સત્ય છે. પરિષદ અધ્યક્ષ શ્રી હર્ષદ ત્રિવેદીએ મહુવાની ભૂમિ ભાવવંદના સાથે કવિ શ્રી રાજેન્દ્ર શાહ વિશે વક્તવ્ય આપ્યું. જ્ઞાનસત્રમાં શ્રી રાધા વલ્લભ ત્રિપાઠીનું વક્તવ્ય લખાણ શ્રી બિંદુબેન ભટ્ટે પ્રસ્તુત કર્યું. પ્રારંભિક આવકાર શ્રી નીતિન વડગામાએ આપ્યા બાદ સંચાલન સાથે પરિષદ અહેવાલ શ્રી સમીર ભટ્ટે આપેલ. આ ઉપક્રમ સાથે શ્રી દલપત પઢિયારના મહાપંથી પાઠ પરંપરા અને તેના સંત કવિઓ અને શ્રી હેમંત દવે તથા શ્રી સુહાગ દવેના શબ્દમૂળની શોધ પ્રકાશન લોકાર્પણ કરવામાં આવેલ. હું કથામાં એમ પૂછું કે આ જગતમાં કાયમ કયું ટકવાનું છે, તો વધારે આપણે સત્યને સૂર્યની સાથે સરખાવીએ છીએ. સૂર્ય પણ વિજ્ઞાન એમ કહે છે કે અબજો વર્ષો પછી આ સૂર્ય પણ બોલાઈ જશે, ચંદ્ર પણ નહીં રહે, નક્ષત્રો જતા રહેશે. આ બધું તો અહીંયા સનાતન શું છે? ગીતાના 11મા અધ્યાયમાં વિશ્વરૂપ દર્શન કરતા જ્યારે અર્જુન ભગવાન કૃષ્ણની સ્તુતિ કરે છે ત્યારે એણે હે દેવકી નંદન તમારી સ્તુતિ કરું છું એમ ન કીધું, હે વસુદેવ નંદન સ્તુતિ કરું એમ ન કહ્યું, હે યશોદાનંદન આવું કોઈ શબ્દ, હે યોગેશ્વર, હે પરમાત્મા, આવું કશું નથી કહ્યું. આગળ પાછળ જરૂર છે પણ એક જગ્યા એવી છે ત્યાં એમ કહે છે કે હે પ્રભુ સનાતન સ્વમ પુરુષો મતો મેં તું સનાતન પુરુષ છે. અને તેથી સનાતન આપણે કોને કહ્યું? ગગન સદૃશ. અહીંયા એક માત્ર રહેશે આકાશ, સિવાય કશું રહેવાનું. સનાતન આકાશ છે. વાદળા તો સમયના મહેમાન છે પણ બધા જ નકશ. કબીર તો દાદાગીરી સાથે કહે છે કે ચંદા ન રહેગા સૂરજ ન રહેગા નવલખ તારા. તો શું રહેશે? એક શબ્દ રહેશે. નામનો અર્થ અહીંયા શબ્દ છે. જ્યારે વિગતે વાત નથી, એવો અવસર પણ નથી કોઈને મળે. અને સંકલિત કવિતાના 1058 પૃષ્ઠમાં 16 કાવ્ય સંગ્રહો સમાવાયા અને પછીના 15-16 વર્ષમાં આ કવિએ એટલી મોટી સંખ્યામાં કાવ્યો આપ્યા છે કે સંકલિત કવિતા જેવડું જ બીજું મોટું સંકલન થઈ શકે. મેં એમની સમગ્ર કવિતાઓ 3 ભાગમાં સંપાદિત કરી. રાજેન્દ્ર શાહનું આટલું વિપુલ સર્જન છે એ કંઈ કાવ્યો કે કાવ્ય સંગ્રહોની સંખ્યાના બળે ટકનાર કવિ નથી. આપણી ભાષાના પ્રશિષ્ટ કવિ છે અને કવિતા સાથેનું સળંગ 7 દાયકાથી વધુ સમયનું એનું સાતત્ય છે. સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.